સમગ્ર ગુજરાતમાં બનેલ દુર્ઘટનાઓ અને તેમાં સામેલ અસરગ્રસ્ત પરિવારો માટે પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વમાં આવતીકાલે એટલે કે 9 ઓગસ્ટ ક્રાંતિકારી દિવસે સવારે 9 કલાકે મોરબીથી ઝૂલતા પુલ પાસેથી ન્યાયયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશ મેવાણી તથા કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલભાઈ આંબલિયાની રાહબરી નીચે પ્રદેશ કોંગ્રેસના તથા નેશનલ કોંગ્રેસના નેતાઓ પીડિત પરિવાર સાથે ન્યાયયાત્રામાં જોડાશે। આ ન્યાયયાત્રામાં પ્રજાને જોડાવા માટે પણ ત્રણેય નેતાઓએ આહવાન કર્યું છે। ભ્રષ્ટાચારને કારણે અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ એટલે કે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા ધારાસભ્યો અને સંસદ સભ્યોની જવાબદારી પણ નક્કી કરવામાં આવી તથા યોગ્ય ન્યાય મળે તે હેતુથી મોરબીથી ગાંધીનગર સુધી ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વંદે માતરમ। જય હિન્દ સાથીઓ। 9 તારીખે ઓગસ્ટ ક્રાંતિ દિવસે સવારે 9 વાગે મોરબીથી ગુજરાત ન્યાયયાત્રા શરૂ થવા જઈ રહી છે। આ ગુજરાતમાં ન્યાયયાત્રા કાઢવાની જરૂરિયાત એટલે પડી કારણ કે છેલ્લા 3 દશકથી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ, અત્યાચારી, અન્યાયી સરકારના કારણે ગુજરાતના લોકો, ગુજરાતના નાગરિકો પીડા ભોગવી રહ્યા છે। ક્યાંક અગ્નિમાં હોમાઈ રહ્યા છે, ક્યાંક પાણીમાં ડૂબી રહ્યા છે, ક્યાંક નાવડી ડૂબી રહી છે તો ક્યાંક પુલ તૂટી રહ્યો છે, ક્યાંક ટીઆરપી અને તક્ષશિલા જેવા સંકુલો સળગી રહ્યા છે અને આપણા અનેક નિર્દોષો આમાં ભૂંજાઈને કે ડૂબીને મરી રહ્યા છે। આ બધાના પરિવારો આજે ન્યાય માટે ભીખી રહ્યા છે, ન્યાય મળતો નથી। બીજી બાજુ ગુજરાતની ભાજપા સરકાર અનેક રીતે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર જાણે ભાજપાનો શિષ્ટાચાર હોય એ રીતે વર્તી રહી છે। એક સરકારી સિનિયર અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, ખાસ કરીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્યો અને સંસદ સભ્યો આ બધા જ ભ્રષ્ટાચારમાં એવી રીતે ઇન્વોલ્વ છે, અંદર સામેલ છે કે ન્યાયની પ્રક્રિયામાં બાધા બની રહ્યા છે। સમગ્ર સરકારનું તંત્ર એ ભ્રષ્ટાચારોને કેવી રીતે લીપાપોથી કરવી અને આમાં જે લોકો દોષીઓ છે એને કેમ ઉગારવા એમાં। નમસ્કાર સાથીઓ, આપ સૌ જાણો છો કે રાજકોટમાં જે ટીઆરપી ગેમિંગ ઝોન ઘટના બની તેમાં 27 નિર્દોષ લોકો આ ભ્રષ્ટ સિસ્ટમના પાપે હોમાઈ ગયા। એવી જ રીતે અગાઉ તક્ષશિલાની અંદર, હરણીકાંડની અંદર, મોરબી ઝૂલતા પુલ કાંડની અંદર ઓછામાં ઓછા 250 ગુજરાતી પરિવારો છે એ પોતાના સ્વજનો ગુમાવી બેઠા છે। એમનો વાંક શું? એમનો ગુનો શું? આ ભ્રષ્ટ સિસ્ટમ કોઈ કે 5-25 લાખ રૂપિયા ભ્રષ્ટાચાર કરવા માટે આપણા પરિવારો ભોગ બને છે। આવું ક્યાં સુધી આપણે ચલાવશું? તમને નથી લાગતું કોઈ કે અવાજ ઉઠાવવો જોઈએ? તમને નથી લાગતું કે આ ભ્રષ્ટ સિસ્ટમ સાથે આપણે સૌએ સાથે મળીને લડાઈ કરવી જોઈએ? આ 4 પીડિત પરિવારો છેલ્લા 2.5 મહિનાથી લઈ અને 5 વર્ષથી, તક્ષશિલાને 5 વર્ષ થયા છે, સતત હાઈકોર્ટના ધક્કા ખાય છે। એમને ન્યાય નથી મળતો। સરકાર એસઆઈટીની રચનાઓ કરે છે પણ એ તમામ એસઆઈટીઓ ભીનું સંકેલો સમિતિ બનીને રહી જાય છે। શું કામ? કારણ કે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ કે એમના માનીતા આઈએએસ આઈપીએસ અધિકારી સુધી આ તપાસ કરનાર સમિતિઓના ગાડિયા પહોંચતા નથી। એટલા માટે આપણે સૌએ આ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચાર સામે લડાઈના મંડાણ 9 ઓગસ્ટના દિવસે, ક્રાંતિ દિવસે સવારે 9 વાગે મોરબીથી ઝૂલતા પુલથી શરૂઆત કરી અને ગાંધીનગર સુધી આ પદયાત્રા જવાની છે। આની અંદર 4 ઘટનાના પીડિત પરિવારો પણ પદયાત્રી તરીકે જોડાવાના છે। ત્યારે હું ગુજરાતના તમામ નાગરિકોને, લડાયક યોદ્ધાઓને આમંત્રણ આપું છું કે આવો આપણે સૌ સાથે મળીને લડાઈ કરીએ। જે ખેડૂતો જમીનમાં આપણીથી પાક વીમાથી, નકલી દવા, બિયારણ, ખાતરથી પીડિત છે, આવો તમારા જે કંઈ પ્રશ્નો છે એક આવેદનમાં લખીને આવો। મહિલાઓ, યુવાનો, જેને જે પ્રશ્નો છે, શહેરીજનો જે ભ્રષ્ટ સિસ્ટમથી થાકી ગયા છે, તમે પણ તમારા પ્રશ્નો લઈ અને કાગળમાં લખીને પધારો। ફૂટતા પેપરો અને તૂટતા રોડ અને બ્રિજથી જે આપણે હેરાન પરેશાન છીએ, આવો આપણે સૌ સાથે મળી
અને લડાઈ કરીએ. આ ન્યાય યાત્રામાં પહેલું વાહન છે એ ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હશે. તમારી સમસ્યા લખીને આવો. ન્યાય યાત્રામાં 5 મિનિટથી લઈને 5 કલાક કે 5 દિવસ સુધી સાથે ચાલો અને આપણે સૌ સાથે મળી અને ગાંધીનગરની અંદર આ ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો છે એ ફોડીએ. આપ સૌને આ ન્યાય યાત્રામાં જોડાવા માટે અમે આમંત્રિત કરીએ છીએ. 9 ઓગસ્ટ સવારે 9 વાગે મોરબી ઝુલતા પુલ દરબારગઢથી આ શરૂઆત કરીએ છીએ. રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે અને એમના ચહીતા અધિકારીઓની ભ્રષ્ટ વૃત્તિના કારણે 27 નિર્દોષો અને 12 બાળકો હોમાયા. આવી જ ભયંકર ઘટના મોરબીમાં બની, એમાં 135 લોકો હોમાયા. સુરતમાં તક્ષશિલા, હરણીકાંડ વડોદરા, ભરૂચ, શ્રેય હોસ્પિટલ અમદાવાદ, આવી અનેક ઘટનાઓમાં ભ્રષ્ટાચારના કારણે, ભાજપના ભ્રષ્ટાચારના કારણે 240 લોકો હોમાયા, છતાં એક પણ પરિવારને હજી સુધી ન્યાય મળ્યો નથી. આ તમામ પ્રશ્નોને લઈને અમે બધા જ લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અને લડનારા માણસોનો સરવાળો કરી પીડિતોને સાંકળીને, પીડિતોને સાથે રાખી મોરબી 9 ઓગસ્ટના રોજ સવારે 9 વાગે મોરબી દરબારગઢ ખાતેથી એક ગુજરાત ન્યાય યાત્રા લોન્ચ કરી રહ્યા છીએ. આપ તમામ લોકો આવો એવી હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું, અપીલ કરું છું. આપણા મોરબીમાં, આપણા રાજકોટમાં, આપણા ગુજરાતના કોઈ પણ ખૂણે ફરી આવી ઘટના ન બનવી જોઈએ. તમામ પીડિતોને ન્યાય મળવો જોઈએ અને સરકાર પણ આ પ્રમાણેની ફરજ બેદરકારી કરનારા અધિકારીઓની ઉપર તવાઈ લાવે અને પોતાના ભ્રષ્ટ નેતાઓને જેલ ભેગા કરે. એ નહીં બને ત્યાં સુધી આવી ઘટનાઓ બન્યા જ કરશે. આવું ન બને એટલા માટે આપ સૌ લોકોને ગુજરાત ન્યાય યાત્રામાં જોડવા માટે આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. 9 ઓગસ્ટ સવારે 9 વાગે મોરબી. નમસ્કાર. લોકોની મુશ્કેલીઓ અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, લોકોની વચ્ચે જઈને રસ્તાઓ ઉપર ઉતરીને એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરી રહી છે. જે જ્યાં જ્યાં અન્યાય થાય લોકોને, ત્યાં લોકોનો અવાજ બનવાની કોશિશ અમે કરી રહ્યા છીએ. આના ભાગરૂપે 9 ઓગસ્ટ 2024ના રોજ આપણા ગુજરાતના મોરબીથી, કે જ્યાં આગળ એક પુલ તૂટવાના કારણે અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા, લાંબો સમય થયો છે, હજી એમને ન્યાય નથી મળ્યો. એ પરિવારો આજે પણ ન્યાય ઈચ્છી રહ્યા છે. ત્યારે મોરબીના એ પીડિતોના અવાજને સાથે લઈને 9 ઓગસ્ટથી કોંગ્રેસ પક્ષની ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં નાના નાના ભૂલકાઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા. વડોદરાનું હરણીકાંડ હોય કે સુરતમાં તક્ષશિલા કાંડ હોય કે પાલનપુરમાં બ્રિજ તૂટે, નવો જ બનેલો બ્રિજ, અને નીચે ગરીબ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોય, આવા વ્યક્તિઓના ન્યાય માટે, આપ સૌના ગુજરાતીઓના પ્રશ્નો માટે અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈની આગેવાનીમાં આ યાત્રા નીકળશે. અમારા કાર્યકારી અધ્યક્ષ અને જાગૃત વ્યક્તિ નેતા ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, ભાઈ પાલભાઈ આંબલિયા અને અનેક અમારા આગેવાનો અને મિત્રો આ યાત્રામાં જોડાવાના છે. 15 દિવસ સુધી સતત પગપાળા ચાલીને અમારા એ કોંગ્રેસના સાથીઓ, કોંગ્રેસ પરિવારના સભ્યશ્રીઓ લોક પ્રશ્નો માટે જે સાધના કરવા નીકળવાના છે, એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને ગુજરાતીઓને વિનંતી કરું છું કે આપ આ યાત્રામાં સહયોગ કરજો.